નવસારીમાં પાર્કિંગ મુદ્દે બે જૂથો વચ્ચે થયેલા પથ્થરમારાની ઘટનામાં મોડી રાત્રે સૂત્રોચ્ચાર કરનારા 300 વ્યક્તિઓના ટોળા સામે પોલીસે સામસામે ફરિયાદ નોંધવા સાથે અફવા ફેલાવનારાઓ સામે પણ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી। નવસારીમાં દરગાહ રોડ વિસ્તારમાં બે પરિવાર વચ્ચે પાર્કિંગ બાબતે શરૂ થયેલો વિવાદ ગરમાયો હતો। આ વિવાદમાં એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધાયા પછી મોડી રાત્રે ટોળાએ રામ મંદિરમાં ભેગા થઈ રામધૂનનું આયોજન કર્યું હતું, જેના પછી ટોળા દ્વારા કાકડીવાડ તરફ ધસી જવાની ઘટના બની હતી। એમાં જય શ્રી રામના નારા પુકારવામાં આવ્યા હતા। પોલીસે ટોળાને વિખેરવા કાર્યવાહી કરી હતી, પરંતુ આ દરમિયાન પથ્થરમારીની ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ હતી, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે। આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે જિલ્લા પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે। પોલીસ તેમજ સ્થાનિક આગેવાનોએ લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે। દરગાહ રોડની હાલમાં સ્થિતિ નિયંત્રિત છે। નવસારી શહેરમાં આવેલા દરગાહ રોડ પરની પેન્ટર શેખની ગલીમાં રહેતા મયુરી તથા તેમના પતિ વિમલ પટેલ સાથે તેમના ઘર પાસે ઉભા હતા। એ દરમિયાન આજ મોહલ્લામાં રહેતા શાહનવાઝ ભંડેરી તેની બાઇક પર બેસીને નીકળ્યો હતો અને વિમલ પટેલને તેની બાઇક નડતી હોવાથી સાઈડ પર હટાવી લેવાનું કહ્યું હતું। એ દરમિયાન શાહનવાઝે તેને ગાળો આપી અને મોબાઈલ ફોન કરીને તેના અન્ય સાગરીતોને બોલાવ્યા હતા। ટૂંક સમયમાં 5 સાગરીત દોડી આવ્યા હતા અને વિમલ પટેલને વિભત્સ ગાળો આપી માર મારવાની ધમકી આપી જાતિ વિષયક અપમાન કરતી ટિપ્પણી કરી હતી, જેના પગલે બંને પક્ષ વચ્ચે તંગદિલી પ્રસરી હતી। પરિણામે ગઈકાલે રાત્રે પટેલ દંપતીનું સમર્થન કરતું 200નું ટોળું નવસારી ટાઉન પોલીસ મથકે ધસી જઈને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। તો બીજી તરફ યુવાનોના ટોળા પણ દરગાહ રોડ ઉપર ભેગા થતા પોલીસે ચુસ્ત ચાપતો બંદોબસ્ત ગોઠવી બંને પક્ષના ટોળાને વિખેરી દઈ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। આ પ્રકરણમાં પોલીસે ગઈકાલે મયુરી વિમલ પટેલની ફરિયાદના આધારે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી 6 આરોપી પૈકી 4ને ઝડપી પાડ્યા હતા, તેમજ અન્ય 2 આરોપીઓને પકડવા માટે ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે। ગત મોડી રાત્રે રામ મંદિરમાં મોટી સંખ્યામાં યુવાનો ભેગા થયા હતા અને ત્યાંથી રામધૂન બોલાવી સીધા દરગાહ રોડ વિસ્તારમાં પહોંચ્યા હતા અને જય શ્રી રામના નારા પુકારવામાં આવ્યા હતા। આ મામલે પોલીસે તાત્કાલિક તત્પરતા દાખવીને દરગાહ રોડ વિસ્તારમાં મોટો પોલીસ કાફલો ખડકી દીધો હતો અને ટોળાને નિયંત્રિત કરવા માટેના પગલાં લીધા હતા। આ મામલે સામસામી નારાબાજી કરવામાં આવતા પોલીસે તાત્કાલિક 200 થી 300 જેટલા ટોળા સામે એફઆઈઆર નોંધવાની તજવીજ શરૂ કરી છે। બંને જૂથ સામસામે આવી જતા જૂથ અથડામણ ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શહેરમાં શાંતિનો માહોલ જળવાઈ રહે તેમજ અફવાઓ ફેલાય નહીં એ માટે ટોળાને વિખેરવામાં આવ્યા હતા, જે અંગેની એફઆઈઆર ટાઉન પોલીસ મથકમાં નોંધવામાં આવી છે। વિડીયોગ્રાફી તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સોશિયલ મીડિયા પર ભડકાઉ વિડીયો અને લખાણ ફરિયાદ નવસારીના સોશિયલ મીડિયા ઉપર બંને ટોળા પૈકી કેટલાક લોકો દ્વારા શહેરની શાંતિ ડહોળવા માટે વિવાદાસ્પદ લખાણ ફરતા કર્યા હતા, જેના આધારે અફવાઓનું બજાર ગરમ બન્યું હતું। આ મામલે બંને ટોળા પૈકી ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જો કે પોલીસે એક્શનમાં આવી કાર્યવાહી હાથ ધરી હતી। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ શહેરીજનોને અપીલ કરી હતી કે નવસારી શહેરના દરગાહ રોડ વિસ્તારમાં જે માથાકૂટ થઈ હતી એ મામલે પોલીસે જવાબદારો સામે કાર્યવાહી કરી છે। ત્યારબાદ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવામાં આવી હતી એ મામલે પણ કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ ગત રાત્રે જે ટોળા દરગાહ રોડ પર ભેગા થયા હતા અને સામસામે સૂત્રોચ્ચાર કર્યા હતા એવા 200 થી 300 જેટલા જવાબદારો સામે પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે। નવસારી જિલ્લાના નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે દરગાહ રોડ ઉપર એક પાર્કિંગના ઇસ્યુ બાબતે કાલે રાત્રે એક ઝઘડો થયો હતો। તે બાબતે પોલીસ દ્વારા એક એફઆઈઆર નોંધવામાં આવી છે અને એફઆઈઆર પૈકી ટોટલ 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે અને તેમાંથી 4 આરોપીઓ પોલીસ દ્વારા ધરપકડ કરી લીધા છે અને બીજા 2 આરોપીઓને ધરપકડ કરવાની કાર્યવાહી પોલીસે હાથ ચાલુમાં છે। આજે પોલીસ દ્વારા આ ઘટના સ્થળ ઉપર તકેદારી બંદોબસ્ત ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। એ બાબતે શું કહેશો? મને તમામ લોકોથી આપના માધ્યમ જોડે એક અપીલ કરવાની છે કે કોઈપણ જાતના રૂમર્સની અંદર કે કોઈપણ જાતના મેસેજીસ વાયરલ જો થાય છે તેની ભરોસામાં આવતા નથી। જો વાસ્તવિકતા છે તેને વેરીફાઈ કરાવીને જ પછી જ પોતાનું ઓપિનિયન બનાવવાનું છે। આ જગ્યા ઉપર અત્યારે હાલ પૂરેપૂરી શાંતિ છે અને પોલીસ અહીંયા અત્યારે તકેદારી બંદોબસ્ત ભાગરૂપે પણ હાજર છે। આ જો ઇન્સિડન્ટ છે તેના ફેક્ટ્સને જોતા આ પાર્કિંગ બાબતનું ઝઘડો થયો હતો। મહિલા અને સામેવાળા પક્ષની વચ્ચે પાર્કિંગને લઈને આ ઝઘડો થઈને બોલાચાલી થઈ હતી
તે બાબતની હકીકતે ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા FIR નોંધવામાં અત્યારે એવી રીતેની કોઈ હકીકત સામે આજે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે રેન્જ આઈજી પ્રેમવરસિંહે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી તેમજ આ પ્રેસ કોન્ફરન્સમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિ વ્યવસ્થા ન ડહોળાય તે માટે આમ જનતાને અપીલ કરી હતી। પરમ દિવસે સાંજના સમયે નવસારીના દરગાહ રોડ વિસ્તાર ઉપર બે પડોશીઓ વચ્ચે વાહનની પાર્કિંગને લઈને બોલાચાલી થયેલી હતી। આ પ્રકરણના અનુસંધાને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન રમીલાબેન જે છે જેની સાથે બોલાચાલી થઈ હતી એની ફરિયાદના આધારે 6 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને આ ગુના અનુસંધાને અત્યાર સુધી 4 લોકોની ધરપકડ પણ થઈ ગઈ છે। 2 લોકોને ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે। આ બનાવને લઈને અમુક વિઘ્ન સંતોષી તત્વોએ નવસારી શહેરની શાંતિને દહોડવાના પ્રયાસ કર્યા અને આ જે ફરિયાદી બેન હતા એનું કોઈ એક વિડીયો લઈને અને એને ગલત સંદર્ભમાં ટાંકીને મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું। આ વિડીયોના આધારે ગઈકાલે સાંજે અમુક લોકો એ ભેગા થઈને અને ફરીથી જે પરમ દિવસનું જે બનાવવાળું જે સ્થળ હતું તે જગ્યાએ જવાના પ્રયાસ કર્યા। પોલીસ બંદોબસ્ત ત્યાં હાજર હતો એટલે પોલીસ અધિકારીઓએ જે બંને બાજુથી જે ટોળા ભેગા થયા એ ટોળાઓને સમય સૂચકતા વાપરીને અગાઉથી જ રોકી દીધા હતા એટલે કોઈ અનિચ્છનીય બનાવ ત્યાં બનેલા નથી પરંતુ 2 ટોળાઓ સામે ગેરકાયદેસર મંડળીના ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને આ બંને ટોળાઓના સામેલ વ્યક્તિઓની વિડીયોગ્રાફી થયેલી છે અને આ વિડીયોગ્રાફીને અમે આઈડેન્ટિફાઈ કરીને જે લોકો આમાં હતા એની સામે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। ગામમાં અત્યારે શાંતિ છે, કોઈ પણ જાતના કોઈ ઇશ્યુઝ નથી અને આ જે જગ્યા હતી ત્યાં સાવચેતીના ભાગરૂપે અમે પોલીસ બંદોબસ્ત રાખેલું છે। મારી તમામ લોકોને એક અપીલ છે કે આવી જે ગેરમાર્ગે દોરનારી જે સોશિયલ મીડિયા પોસ્ટ છે એને ઉપર લોકો ભરોસો નહીં કરે અને શાંતિથી પોતાની જે દૈનિક કામગીરી છે આમાં પ્રવૃત્ત થાય। ગામમાં હાલ બિલકુલ શાંતિ છે, કોઈ પણ જાતની સમસ્યાઓ નથી। આ જે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જેનાથી આ વિડીયો વાયરલ કરવામાં આવેલ હતા એ વિડીયોની અમે સત્યતા ચકાસીને અને જે એકાઉન્ટને ઓપરેટ કરનાર વ્યક્તિ છે એના ઉપર પણ અમે કાયદેસરની કાર્યવાહી કરશું। અમારું જે પર્પઝ છે આ છે કે વિસ્તારમાં કોઈ પણ જાતની સમસ્યા ઊભી ન થાય એના માટે પોલીસ બંદોબસ્ત ચાલુ રાખેલું છે આ વિસ્તારમાં અને કોઈ અન્ય વિઘ્ન સંતોષી તત્વો આનો લાભ નહીં લઈ લે એટલા માટે અમે ફૂટ પેટ્રોલિંગના સાથે સાથે એરિયલ સર્વેલન્સ પણ ચાલુ રાખ્યું છે અને એના માટે અમે જુદા જુદા વિસ્તારોમાં 2 ડ્રોન ટીમો ચાલુ રાખી। જેમ મેં હમણાં કીધું કે અમે આ લોકોને આઈડેન્ટિફાઈ કરીને જે ટોળાના ભાગ હતા અને ટોળાની ઉશ્કેરણી કરનાર લોકો હતા એને તમામને સામે અમે કાયદેસરની કાર્યવાહી કરવાના છીએ। બિલકુલ ચાલુ છે। રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।